જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. સાંજનો ટાઈમ છે. અમે જઈએ છીએ આજે બહાર જમવા. જોઈએ હવે ક્યાં જઈ. તમે વિડીયો જોતા રહ્યો અને તમને નાઇટનો વ્યૂ બતાવવું હોય કે જર્મનીમાં નાઇટમાં પબ્લિક કેટલું બહાર આંટા મારતું હોય અમારા વિસ્તારમાં. બાકી સેન્ટરમાં ને એમ તો વધારે હોય જ તે. પાછળ તમે લગભગ વિડીયોમાં પાણી જોયું છે. પાણી છે ને જો 1 મહિનાનો થપ્પો મારી દીધો છે. આ 1 મહિના સુધી એવું પાણી લેવા નથી જવાનું. બીજું એક વાત કહેવાની કે જર્મનીમાં તમે સ્ટડી કરો તો તમને છે ને આઈપેડ મળે. ઈ ભી એપલનું. જો હવે બધાને મનમાં ક્વેશ્ચન આવતા હોય કે કેમાં મળે ને શું પ્રોસેસ ને, તો કરો બધા કોમેન્ટ. જેટલી વધુ કોમેન્ટ થશે તો જ આનો રિપ્લાય આપશું. નહીં તો રિપ્લાય તો આપવાનો જ છે, પણ હજી થોડું લેટ આપવાનો છે. 6 મહિના તમે જોઈ શકો છો કે જો મારા નામનું મને મળી ગયું છે. શાબાશ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. શું વાર છે હવે? 5 મિનિટ. કંઈક જવાનું હોય એટલે ખબર જ છે હવે મારે કંઈ બોલવું નથી, ખોટું બાદવાનું થાય ને કાંઈ. એમ ક્યારે 5 મિનિટ થી વધુ થયું? અહીંયા હું કરું છું વાર્તા કહું છું. વાત તો સાંભળ તું. અડધું વાક્ય ન બોલું ત્યાં ચાલુ થઈ જાય. જોયું ને? જોઈને હું અડધું ન બોલું તો વાત ફેરવાઈ જાય. હવે આ ફૂલ ફેંકી દેવા નતા, આજ ભૂલાઈ ગયું. આજ મારો થોડુંક વાસ. આ ઓલા વુમન્સ ડે ના દિવસે આપ્યા હતા, પણ હજી આવા છે. અમે જો પછી કાચના આવું બાઉલમાં રાખી. સ્પેશિયલ આનું આવે છે પણ અમે નથી લીધું. આઈપેડ ને બધી વસ્તુ મળે એ વાત સાચી છે, પણ જરાક તમે અહીંયા બુખામી નજર કરી જો. મહેનત કરવી પડે એમ. હા, બુખામી જોઈએ. બુક બતાવો તો બધાને ખબર પડી. એ નથી બતાવી, ખાલી જો એટલું જ છે કે એટલા જાડી છે. 6 મહિના પછી વિડીયો બનાવે છે. મેં તો આજ સાંટ્યો જ નથી સ્પ્રે. મને તો સાંટ દરરોજ ભૂલાઈ જાય. મોંઘા મોંઘા લેવાનું ભૂલાઈ જાય છે. બધા જર્મનીના સ્પ્રે છે. બસ લે, હાલો હવે આપણે જઈએ. તો વેસેલીન લગાવ્યું છે? નહીં, લગાડવાનું હોય. ખાવાનું ને ત્યારે કંઈ લગાડવાનું નહીં. એટલે મોઢા ઉપર તો લગાડી લ્યો. બહાર કેટલી ઠંડી છે. એ વાત હાચી. નક્કી કરી નાખ્યું છે હવે અમે ક્યાં જઈએ છીએ. તો ફાઇનલી નીકળી ગયા છીએ અમારી ફરારીમાં. મતલબ સરકારી ગવર્મેન્ટે મૂકી છે અહીંયા બધે. આજે કેટલા વાગ્યા છે અત્યારે? વાગ્યા છે 7:10. જે તમને અત્યારે અંધારું બતાય છે ને, એ જેમ જેમ ટાઈમ જાય ને મહિના પછી અત્યારે સાંજે 9-10 વાગે તડકો હશે. પછી બહુ મજા આવશે જર્મનીમાં રહેવાની. અરે હું જોબ ઉપરથી 10 વાગે આવું ને તો અંજવાળું હોય. તમે વિચારો ના સુધી અંજવાળ છે ને, પછી રાત હાવ ટૂંકી. ઈ છે ને આઈનો લકી ટાઈમ. મતલબ ઈ ટાઈમ જાતાય વાર ન લાગે, પણ આવે બહુ મજા. હા, ફાઇનલી આજે અમે છે ને વાળું કરવા જાય છે મેગડીમાં. એનું કારણ છે અહીંયા છે ને બધે આપણે વેજ બર્ગર ને એવું બધું મળી રહી. હવે અમે બુધાપેસ્ટ ફરવા ગયા હતા ને, ના કાંઈ મળતું જ નહોતું. વેજીટેરિયન બર્ગર જ નહોતું. હા, ખબર નહીં, બધા ચિકન ખાવાવાળા જ છે. તો અહીંયા તો મળે છે એટલે ફાઇનલ જઈ રહ્યા છીએ. અમે છે ને હવે અમારે અહીંથી પછી આમ આગળ જેમ જાય ને 2-3 કિલોમીટર એમ સી ઝોન ચાલુ થઈ જાય. એટલે અમારે આ એરિયામાં ટ્રાફિક ઓછું હોય. એટલે અમારા ઘરની બાજુમાં તો વ્યૂ આવો હોય, પણ અમને તમને આજ બીજી એરિયાનો તમને વ્યૂ બતાવશું. કેમ ઠંડી લાગે છે ને? કાનમાં કશું પહેર્યું નથી. મેં ટોપો લઈ લીધો છે. હો જવેશ તારે આ ઓઢલે ને. હા હા, સેન જ બેન કરું છું. માર વાળ વીખી નાખ્યા એમ કરીને જો. ના ના, બહુ ડાઈ લે બસ. વાળ નો બસ એ વાત સાચી. છોકરીનું વાળ વિખાય એટલે બાદમાં થઈ જાય. કા બહુ ટાઈટ. બસ પછી આપણે જ્યાં જવાનું ને મોડી જાવ ફિક્સ હોય. જો અમે ઉભા ને એટલે સામેની સાઈડ બસ આવી ફિક્સ છે દર વખતેનું. ખબર નહીં, એ લોકોને ખબર પડી જતી છે. આપણે બહાર નીકળ્યા અહીંના તેણિયા એવી સાયકલ દોડાવતા હોય 6 મહિનાના. બધું તમને ન બતાવી કેમ કે આ લોકો પ્રાઇવેસી બહુ માને. હા,
તે બસ છે, ભાગો 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 અમારે જે બસમાં જવાનું છે એ બસ દોડા 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 સિગ્નલ ખુલી ગયું છે. તો બસ કાંઈ એટલી આપણી વાટે ઊભી નહીં રહે. આ અમારો બીજો એરિયો કહેવાય. આ જો તો સિગ્નલ માં ગાડીઓ જવા દે એ છે. આપણે હાલીની તો વહી છે ને ન હોય કોઈ. આપણે ઓલી બસ દોડીને પગી જવું. હા ભાગો ભાગો. ઊભી તો રે, ઊભી રહે નાની. મજા આવે નાઇટમાં. સર્વોત્તમમાં જઈ રહ્યા છીએ અમે. હા, અહીંયા સર્વોત્તમ આવશે. આ છે ને અમે રહીને એ એરિયાનું સેન્ટર છે. પણ એ અહીંયા તે તમને આપણે બધી શોપ મળી જશે, બધુંય. શનિ રવિ છે ને એટલા માટે એટલું ટ્રાફિક છે. બાકી તો કાલે જોજે રવિવારે અત્યારે કાંઈ શેકલું નહીં નહીં હોય. ફરકતું. કારણ કે રવિવારે સોમવાર બધાને કામે જવાનું હોય ને, એટલે રવિવારે પૂરું. એ લોકો શનિવારે જે શોપિંગ બધું પતાવી દે. મોલ સિગ્નલ ખુલ્લું. અહીં લાંબુ રહેશે. કાંઈ નથી રહેતું. આ લાંબુ રહી છે. આ કોણે રોજનું કીધું? છે ને તમે અહીં નવા નાની લગભગ પહેલી વાર આપણે નાઇટમાં અત્યારે બહાર નીકળ્યા. ઓ રાઈટ. એટલે આવી રીતે નીકળેલા જ છીએ ને, ઢોસા ખાવા જઈએ કેવું છીએ લાગે ને. છે? ઢોસા ખાવા નહીં જતા આપણે. આમાં જવાનું છે આજે એમ વાળો કરવા. આજનું વાળું છે મેગડીમાં. હા. ફાઇનલી આવી ગયા છે અને ઓર્ડર આપી દીધો છે આજ traffic ઓનલાઈન. બહુ છે. બહુ ટ્રાફિક છે કારણ કે સેટરડે છે. અહીંના લોકોને તો કાંઈ રસોઈ બનાવવાની આવતી જ છે નહીં. બસ મોડું મોડું ખાઈ લેવાનું, સૂઈ જવાનું. અહીંનું ખાવાનું તમે ખાઈ ગયા હો તો આપણને તો પાકું તાવ આવે. જો આપણે ખાવાનું જર્મન ખાવાનું થયું હોય ને, વેજીટેરિયન ખાવાનું થયું હોય ને, તોય આપણને તાવ આવે. અહીંયા છે ને માંડા લોકો ખાય ને એવું જ આ લોકોનું ખાવાનું છે, બધું મોડું મોડું પ્રોટીનથી ભરેલું. પણ આપણા મોઢાથી હેઠે જવું જોઈએ ને, આપણને ટેસ્ટ જ ન ગમે એ લોકોનો. હાસુ ઈ જ છે ને. આપણે ઓઇલ વાળું વધારે ખાય. આપણે ઓઇલ મસાલો, આપણને મસાલા વગર નહીં એમ થાય હા કંઈ છે જ નહીં ખાવામાં. ને અહીંનું તો બાકી મેં એકવાર છે ને કાટોફેલ સૂપ ટ્રાય કર્યું. મતલબ બટેટાનું ને બધા શાકભાજીનું સૂપ. મને કહે કે વેજીટેરિયન છે, ખાત અને મજા આવશે. મેં લીધું ખાલી 2 ચમચી. મને મારી ખબર છે કે મને કંઈ ભાવે નહીં. થેન્ક યુ. બહુ ઝડપથી ઓર્ડર આવી ગયા. એમાં તમે તો શું કહેતા હતા? હા, ટ્રાફિક છે મને એમ કે વાર લાગશે. કેટલો સ્ટાફ હોય અહીંયા. બહુ ઝડપથી આવી ગયા. ગરમે ગરમ ખાઈ લઈએ હવે. આવી જાઓ બધા બર્ગર ખાવા. એમ આવી જાઓ બધા બર્ગર. ચિપ્સ બહુ આવે ને તને. તો કેવું લાગ્યું? મજા આવી. લે મજા આવી ખાવાની. રસોઈ ન બનાવવી પડે એ તો મજા જ આવે, પણ ઘરની બહાર નીકળવું એ એની કરતા એમ થાય ઘરે બનાવવું સારું. પણ હવે નીકળી ગયા. હવે જો ક્યારેક ક્યારેક નીકળીએ તો સારું પડે. અહીંયા હવે જોવા જવાનું છે નાની કે આ મોલમાં બહુ મસ્ત મળે છે. અહીંયા શું મળે છે કારણ કે છે ને હું આ સ્ટેશનથી મારી જોબેથી આવવાનો રોજનો ટાઈમ છે ને મેં કીધું હું અહીંયા ગઈ નથી એટલે મારે આ જોવું છે. કોલ આપી દીધી ને તો ઠંડી ચડી ગઈ. જોઈ આવી હાલ શું મળે. બોલ એના નત કરનાની. મેં છે ને અહીંયા સ્કૂટર જોયું તો હું કહું કે છે ને એને બેલ્ટથી બાંધ્યું. તે મેં કીધું જે લોકોને લઈ જાવ જે લોકોને લઈ જવું હોય એ તો સીઝરથી કટ કરીને લઈ જઈએ કે ને આપણે બધું ખાઈએ. ઉપર શું બતાવી છે તને? આમ જોવો ને હોટલ. એમ ઉપર હોટલ છે નાથી આપણને હવે નાની પાછી શનિ રવિમાં મળશે. શનિ રવિ ને હજી રવિવાર આખો બાકી છે. હજી 1 દિવસ ગયો છે. તાર તો રજા એવું ફીલ કરાવવામાં ને મને ઓલરેડી થાય જ તે કે મારી રજા વહી ગઈ એમ. ટેન્શન શું લે? અમારે હજી બસને કેટલી 4 મિનિટની વાર છે. ત્યાં સુધી થોડો વિડીયો બનાવી લઈએ પછી તો ઘરે જઈને હા બહુ ખાધું છે. બર્ગર અને ચિપ્સ ખવાઈ દી છે ફૂલ એટલે સીધા ખોટી જાય. ફાઇનલી બસમાં બેસી ગયા. ડબલ ડેકરમાં બેઠા છે. ઘણા ટાઈમ પછી ઉપરના માળે બેસવા આવ્યા છે. કાચ સાફ કરવા પડે એમ છે.
હવે એ સારું થયું બહાર ગયા તે. આજનો દિવસ મારો આખો ઘરમાં ને ઘરમાં હતો. બાકીના દિવસ મારા બધા બહાર ને બહાર પૂરા થઈ જતા. હું સાંજે ઘરે આવું. હવે આજ આખો દિવસ ઘરમાં પૂરો થયો તો સાંજે થોડુંક મૂડ ચેન્જ થયું. શું કહેવું? હવે ઘરે જઈને ખાવાની છે કેન્ડી. કેન્ડી. જો પણ મને છે ને શરદી થાય ને હું કેન્ડી ખાઈ લઉં ને એટલે મને શરદી હારી. હજી એ ડેકા ખુલ્લું છે, કઈ લેવું છે? કેન્ડી લઈ લઈ. કાલ હાટું એમ? હા હાલ. થાય નહીં ને મારે હું મરવાનું તો. પણ આ વખતે એ નથી લેવી, બીજી લેવી છે. બીજી લેવી. હવે ઉનાળો આવે ને તો આપણે ઓલી બરફવાળી જે કેન્ડી આવે ને એ લેવી છે તો. હા એ લેવી હતી લે, પણ મને એની બધી નથી ભાવતી. પછી તમારે હા એટલે લીડલ જેવી નથી આવતી. આ એ તો મને ખબર છે, હું નહીં ખાઈ. ઓલી તરબૂચ વાળી એને. હા પછી એ ખૂટે નહીં, પડી રહે ફ્રીજમાં. એકવાર તમારું ફ્રીજ બહુ મોટું છે એટલે એવું નહીં. જો આ ઓલા પણ કેમ સ્લો સ્ટાર્સમાં કેવું પબ્લિક હતું, અહીંયા અમારે હવે છે ને જેમ 10 વાગશે એમ તો પછી કોઈ શેકલું નહીં. હા થોડો ટાઈમ સેટ થવા દો. મારું બધું સેટ થઈ જશે ને પછી હું જ્યાં જાઉં છું, હું કરું છું, હું તમને થોડો બ્લોગમાં લઈશ. પણ હજી મારું બધું સ્ટાર્ટિંગ છે એટલે હજી કાંઈ ન કહીએ કે હા 6 મહિના પછી. પણ હજી તો હું મારો ફોન બદલાવીશ, પછી ફોનને હકારતા શીખી, પછી એમાં વિડીયો બનાવતા શીખી, એટલે 6 મહિના તો વયા જ જશે. હાલો હવે અમે ગુલ્ફી લઈ આવી. ગુલ્ફી મારે ગોલા ખાવા જાવું સુરતમાં. હાલો ટિકિટ કરો. હાલો ટિકિટ કરવાની છે, ઘડીક રહીને તમે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દેજો. મિની કેન્ડી આફ્ટર ડિનર. મિની કેન્ડી લઈને આવ્યા છે કારણ કે આખી પૂરી થતી નથી. નાની મજા આવે. અને મારી જેવું કોણ છે કે જેને ક્લાસમાં ખાધા પછી ઊંઘ આવતી હોય, તો એની માટે મેં લીધું છે સ્ટ્રીગમ. અત્યારથી તૈયારી કરવા મને આવતા અઠવાડિયાની. પછી આવવાનું જ ન હોય મારે બહાર. એ વાત શુક્ર શનિમાં જ્યારે આ ખરીદવા જાવ ઈ. જો મેં છે ને 2 દિવસમાં બધો સ્ટોક કરી નાખ્યો છે. ટમેટા, આદુ, દૂધ, મહિનાનું પાણી લઈ આવ્યો છું. નહીં હજી તમે છે ને ઘરે જઈને અમે પાણી બતાવ્યું ને મેં પેલા શરૂઆતમાં જ. પાણી હું તો છે ને આવી રીતે હુતી બધે વાત કરતી હોય ને ફોનમાં, તો એ કે આ એટલું પાણી કેમ છે? તો મેં કીધું રજા હતી ને, સવારે અમે ગયા ને, ચેતન કે 2 લઈ લઈ. મેં કીધું 3 લઈ. કે નહીં 2 લેવાય જાય. ઘેરે બે ને તો 4 વાર બોટલ નીચે મૂક્યા, ત્યારે ઘેરે પોગાડ. હવે મહિનાની ઉપાધિ તો ગઈ એમ પાણીની ગઈ. હવે ખાલી આવું જ બધું લાવવાનું રહે. હા એટલે ઘરમાં બધો સ્ટોક કરી દીધો છે એક જ હારે. એમાં અમારું ફિક્સ છે કે સવારે તો હું ભાખરી ટિફિનમાં લઈ જાઉં છું અને શેતનની ભાખરી બનાવતી જાઉં છું. એટલે સવારનું પૂરું. સાંજે પછી ડાયરેક્ટ બનાવવાનું હોય છે, જે ભી નક્કી થાય. એટલે સોમથી શુક્રવાર સુધી હવે મારે ભાખરી ખાવાની છે. હા અને પછી જે બને શનિ રવિ. બાકી હું શું કહેવાય કે ભાખરી ન બનાવે ત્યારે આપણે ગાંઠિયા ફિક્સ હોય. એમાં વચ્ચે 5 દિવસમાં એને મન થઈ જશે ને તો કહી દે આજ મારી ભાખરી કેન્સલ. તું જ નહીં બનાવી ભાઈ. મારે ટિફિન લઈ જવાનું છે, બીજો ઓપ્શન જ નથી કાંઈ. એકવાર ક્યાં ગયા વીકમાં એક દિન નથી. દાબેલી. હા દાબેલી હવે છે ને અપકે થઈ જ જશે મને તે. કારણ કે દાબેલી બધી ટિફિનમાં લઈ જવા માટે, એટલે હવે તો રોજે ભાખરી. ને બધા લોકો કોમેન્ટ કરે છે કે એવું ખાવાનું ખાવા કરતાં અમે તો અહીંયા હારા છીએ. ન્યાય તે જે લોકો એટલું કામ ને બધું કરતા હોય ને એ તમતા ઠંડુ ખાતા જ હોય છે. અને દાબેલી છે, પકોડા છે, એ તો હું જોતી આવું છું કે આપણે મમ્મીઓની બધા સવારે ખાય, સાંજે બનાવે તો એ બધાને ઠંડુ બહુ ભાવતું હોય. આપણે બધા ખાઈ છે એવી આશા નહીં રાખવાની, બધું તાજું મળે છે. ભજીયા છે એ બધું. તો પછી બધાને છે ને હોટલનું બધું બંધ કરી લેવાનું. જેને તાજું જ ખાવું છે ને એને ખાલી ઘરમાં ખાવાનું. ઘરનું ખાઈને પછી કોમેન્ટ કરો કે અમે અહીંયા બધું હેલ્ધી, સ્વસ્થ અને તાજું ખાઈ રહ્યા છીએ એમ. હા તો પણ સાચી જ વાત છે ને. ચાલો તો ફાઇનલી ઘર આવી ગયું છે, એટલે આજ બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. પછી કેન્ડી ખાવાની છે. ને જો ગળી ન ગઈ હોય તો નહીં તો હવે ગળે બળે નહીં. આ જર્મની છે, ગળે બળે નહીં. તો આપણે તમે બધા કોમેન્ટ કરી દેજો. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.